બિલ્ડ એક્સપિરિયન્સ. આંધળો અનુભવ. એક સમયે ભગવાન શંકર અને માતા પાર્વતીજી આકાશ માર્ગે જઈ રહ્યા હતા. ત્યાં પુષ્પ વિમાનમાં બેઠા બેઠા પૃથ્વી પરના લોકોને જોઈ રહ્યા હતા. એમની નજર જંગલમાંથી પસાર થઈ રહેલા એક ગરીબ વૃદ્ધ માણસ પર પડી. એ વૃદ્ધ માણસ સાવ ચીથરે હાલ હતો. પાર્વતીજીને દયા આવી ગઈ. એમણે ભગવાન શંકરને કહ્યું, ભગવાન, આ માણસ બહુ જ ગરીબ લાગે છે. મહેરબાની કરીને એને કંઈક જ મદદ કરો. ભગવાને સમજાવ્યું, પાર્વતીજી, સુખ દુઃખ સંપત્તિ એ બધું જ માણસની નસીબ મુજબ જ મળે છે. આ માણસ કામચોર છે. એણે આખી જિંદગી આળસ જ કરી છે. માટે એ ગરીબ અને ભૂખ સહન કરી રહ્યો છે. હું એને કશું જ આપી નહીં શકું. આપીશ તો પણ એના નસીબમાં નહીં લખેલું હોય તો એ નહીં જ ભોગવી શકે. પાર્વતીજી ગુસ્સે થઈ ગયા. મારે કાંઈ નથી સાંભળવું. બસ એની મદદ કરો. તમે એક સાચું રત્ન એના રસ્તામાં ફેંકી દો, જેથી એ માણસનું નસીબ બદલાઈ જાય. ભગવાને શંકરે એ મુજબ કર્યું. એ વૃદ્ધ ગરીબ એ રત્નથી મોઢ 10 ડગલો દૂર જ હતો. પણ એકલા ચાલતા ચાલતા એને વિચાર આવ્યો કે આ સૃષ્ટિમાં આંધળા લોકોને બહુ જ તકલીફ પડતી હશે. એ લોકો બિચારા કેવી રીતે અવર જવર કરતા હશે. લાવને જોવું તો ખરો કે આંધળા બની કેવી રીતે ચલાય છે. આમ વિચારીને એણે આંખો બંધ કરી આંધળાની જિંદગીનો અનુભવ કરતા ચાલવા લાગ્યો. એ 20 ડગલા એવી રીતે ચાલ્યો, એના કારણે પેલું રસ્તામાં પડેલું રત્ન એના ધ્યાનમાં ના આવ્યું. પાર્વતીજી આઘાતથી દિગ્મૂઢ બની ગયા. ભગવાન શંકર મરમાળુ હસતા બોલ્યા, દેવી, જોઈ લીધું ને, જે નસીબમાં નથી હોતું એ નથી જ મળતું. કર્મ કર્યા વિના નસીબ પણ સાથ આપતું નથી. માટે આ દુનિયામાં જેટલા દુઃખી જીવો છે એ પોતાના કર્મના આધારે છે, નસીબના આધારે નહીં. એ લોકો જો કર્મ કરે તો નસીબ તો અજવાળું બનીને ઊભું જ છે. જય ભોળાનાથ.